वजनदार वधस्तंभ कंधे लय चालो तुम कालवारी पंथे। दिले खुशियों दर्शावी मानव पेरे मेरे लावी मारा देव तू एड़ी रिवाय रे। બીજું સ્થાન, ઈસુ ખભા પર ક્રૂસ ઉપાડીને કાલવારીના ટેકરા તરફ જાય છે. સ્તુતિ વચન. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. ઈસુના સમયમાં વધસ્તંભ ભયંકર શિક્ષાની નિશાની હતી. તેના નામ માત્રથી લોકો કંપી ઉઠતા. એના સ્પર્શથી માણસો અપવિત્ર અને ધિક્કારપાત્ર બની જતા. એવા ક્રૂસને પ્રભુ ઈસુ કાંધે ચડાવે છે. તેને પોતાની મૃત્યુશૈયા બનાવવાનું પસંદ કરે છે. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, ક્રૂસને તમારી મૃત્યુશૈયા બનાવવાથી ક્રૂસ પરથી જ પાવન બન્યો. અમે ક્રૂસને ગળામાં પહેરવામાં કે ક્રૂસની નિશાની કરવામાં શરમાઈએ નહીં. તમારી ઈચ્છાને વશ થઈને અમારા દુઃખોનો ક્રૂસ ઉપાડી લઈને તમારી પાછળ મક્કમ પગલે ચાલીએ એવી કૃપા આપજો. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. ઓ પ્રભુ, મારા પર દયા કરો. ઓ પ્રભુ, મારા પર દયા કરો. સર્વ મોયેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમેન.